છે। સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ ખેડ બ્રહ્મા તાલુકા દ્વારા પ્રધાનમંત્રીના આહવાનથી શ્રી એનપી ધોળુ જ્ઞાન તીર્થ વિદ્યાલય દામાવાસ ખાતે વૃક્ષારોપણ કરાયું। એક યુવા એક પેડ मां के नाम। સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ સાબરકાંઠાના જિલ્લા ખેડ બ્રહ્મા તાલુકા દ્વારા માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના આહવાનથી શ્રી એનપી ધોળુ જ્ઞાન તીર્થ વિદ્યાલય દામાવાસ ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ રાખવામાં આવ્યો, જેમાં ડીઆરયુસીસી પશ્ચિમ રેલવે સલાહકાર સમિતિના સભ્ય મોહનભાઈ પટેલ, દામાવાસ દૂધ ઉત્પાદક સહકારી મંડળીના ચેરમેન પ્રવીણભાઈ પટેલ, શાળાના ટ્રસ્ટી બાબુભાઈ પટેલ, શાળાના પૂર્વ આચાર્ય જીતેન્દ્રસિંહ કુંપાવત, કાર્યકારી આચાર્ય શૈલેષભાઈ પ્રજાપતિ તેમજ શાળાના શિક્ષકગણ, ગામના આગેવાનો, વડીલો, સર્વોદય યુવા મંડળના યુવાનો તેમજ સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ ખેડ બ્રહ્મા તાલુકા સંયોજક જીતેન્દ્રભાઈ વણઝારા, રોહિતભાઈ પંચાલ અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ હાજર રહી વૃક્ષારોપણ કર્યું અને વૃક્ષારોપણની જાગૃતિ માટે શપથ પણ લીધા હતા।